નંદ બાબાએ કીધું કે કંસ મહારાજે તમારા 6 બાળકોને મારી નાખ્યા, છતાં પણ સમાચાર આપતા મને સંકોચ થાય છે થોડોક, પણ છતાંય તમારી આગળ કહું છું. ત્યારે વસુદેવજી બોલ્યા કે સંકોચ ન રાખો, તમે જલ્દી જે કાંઈ હોય તે કહો. ત્યારે નંદ બાબાએ કીધું કે બહુ મોટી ઉંમરે મારે ત્યાં એક દીકરાનો જન્મ થયો છે. પણ તમારા 6 દીકરાને માર્યાનું મને બહુ દુઃખ છે. આવું જ્યારે નંદ બાબાએ કીધું ને, ત્યારે વસુદેવજી સમજી ન શકાય એવી અકળ ભાષામાં બોલ્યા કે નંદ બાબા, રડાય નહીં બાપ, ભલે ને મારા 6 બાળક મારી નાખ્યા, પણ તમારે ત્યાં છે એ મારો જ છે ને. આ ભાષા છે, આને ગૂઢ વાણી કહેવાય, આને ગહન ભાષા કહેવાય. તમારે ત્યાં જે છે એ મારો જ છે, ચિંતા કરવાની ન હોય, આનંદ કરો, હું બહુ રાજી છું. પણ તરત વાતને ફેરવી નાખી, કેમ કે વસુદેવને આંખમાંથી આહુડા આવવાની શરૂઆત થઈ ગઈ, હૃદય ભરાઈ ગયું હતું. અને હૃદય ન ભરાઈ જાય, આંખની અંદર આંસુડા ન આવી જાય, વાતનો ભેદ ખુલી ન જાય, એટલા માટે સીધું જ વાતને ફેરવતા કીધું કે મને એવું લાગે છે કે તમારે હવે ગોકુળમાં જતું રહેવું જોઈએ. કેમ? બોલે ગઈકાલે રાત્રે કંસ મહારાજે એક સભા ભરી હતી, એક મીટિંગ કરી હતી, અને એ મીટિંગની અંદર ઘણા બધા રાક્ષસો અને કંસ મહારાજ સાથે એવી મંત્રણા થઈ કે મારો જે 8મો ગર્ભ દેવકીજીનો છે, મારા મૃત્યુનું કારણ છે, એને મારી નાખો. અને ત્યારે રાક્ષસોએ એવું કીધું કે હે કંસ મહારાજ, નાના બાળક પાસે અમે ન જઈ શકીએ, પણ જો કોઈ સ્ત્રી રાક્ષસી તૈયાર થાય તો એ બાળકને આસાનીથી મારી શકે, બાળક સુધી આસાનીથી પહોંચી શકે. અને એટલા માટે હે નંદ બાબા, એક કામ કરો, રાત્રિના સમયે પૂતના નામની રાક્ષસી અહીંથી નીકળી ગઈ છે, કદાચ ગોકુળમાં આવી અને આપણા લાલાને જો કઈ હાનિ પહોંચાડે એ પહેલા તમે અહીંથી જતા રહો. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલગાતિની શિશુચારની પૂરે ગ્રામ વ્રજાદિષુ કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની. પૂતના બાલઘાતિની બન્યા અને ગોકુળ તરફ ગઈ છે. આ બાજુ પૂતના પહોંચી ગઈ. નંદ બાબા અહીંથી મથુરાથી નીકળ્યા. અને ઘટના એ ઘટી કે પૂતના રાક્ષસી હોવા છતાં એણે સ્ત્રીનું રૂપ ધારણ કર્યું, સુંદર સ્ત્રી બની છે. ભગવાને એવી લીલા કરી કે એ પૂતના બીજા કોઈ બાળક પાસે જાય જ નહીં. અને આજનો દિવસ છે એ કયો દિવસ છે? પૂતના આવી એ દિવસ છે છઠ્ઠો દિવસ. છઠ્ઠો દિવસ છે. અને ભગવાનની છઠ્ઠીના દિવસે પૂતના આજ ગોકુળની અંદર આવીને બહુ મોટો ઉત્સવ છે. અને એ ઉત્સવની અંદર પૂતના સુંદરી બની અને આવીને સામેલ થઈ. ભગવાન કૃષ્ણ એવી લીલા કરી કે આને ક્યાંય બહાર બીજે જવાનું જ ન હોય, સીધી જ નંદાલયમાં બોલાવી. યોગના પ્રભાવે સીધી નંદાલયની અંદર આવી. અને નંદાલયમાં જેવી આવી એટલે દરેક ગોપીઓ એના અહીંયા વસી ગઈ છે. આવું અદ્ભુત રૂપ તમે છો કોણ? બોલે હું લાલાની દૂરની માસી છું. અને એવડો મોટો ઉત્સવ છે એટલે કોઈને ખબર નથી કયો માણસ ક્યાં શું કામ કરે છે. અને છેક ભગવાન કૃષ્ણ સુધી પહોંચી ગઈ. માં યશોદાને પણ વિશ્વાસમાં લઈ અને માં યશોદાને કીધું કે તારે જો કાંઈ રાજકાજમાં કંઈક જવું હોય, રસોઈના કાર્યમાં કંઈ જવું હોય તો તું આટો માર, લાલાજીનું ધ્યાન હું રાખું છું. માં ભોળી છે, યશોદા ભોળી છે. અને એ કહે છે કે હું હમણાં રસોઈ ગૃહની અંદર જઈ અને આવું છું. જેવા માં યશોદા ગયા
તરત જ ભગવાન કૃષ્ણ સોનાના પારણિયાની અંદર સૂતા હતા. અને પૂતનાએ એને દંડોળી અને જગાડવાનો પ્રયત્ન કર્યો. ઘોડિયામાંથી લઈ, પારણામાંથી લઈ અને ખોળામાં લીધા છે. પૂતનાનો એક ભાવ એવો છે કે ભગવાન કૃષ્ણને દુગ્ધપાન કરી અને સ્તન ઉપર ઘણા એવું કહે છે કે ઝેર લગાડીને આવી, પણ મારી વ્યાસપીઠ એવું કહે છે કે ઝેર લગાડ્યું નહોતું, આખી ઝેરથી ભરેલી હતી. જે 6 દિવસના બાળકને મારવાની ભાવના જેનામાં હોય એ આખી ઝેરીલી હોય. એનામાં કઈ એને ઝેર લગાડવું ન પડે. ઘનશ્યામભાઈ, હું ઘણી વાર વાત કરું કે નાના બાળકને મારવાની જેની ભાવના હોય સમજી લેવાનું એ પૂતના છે. અને હવે તો બહુ સારું થઈ ગયું છે, નહીતર વચ્ચે એક પીરિયડ એવો આવ્યો તો સ્ત્રી ભ્રૂણ હત્યા. આપણે જ આપણા બાળકને ગર્ભની અંદર મારી નાખતા હતા. આજકાલ આ સળગતો પ્રશ્ન છે સમાજનો, ભારત વર્ષનો, કે આપણે દીકરીઓને જન્મ નથી આપતા. પરીક્ષણ કરાવ્યા અને જો દીકરી હોય તો એને કુખની અંદર મારી નાખવામાં આવે છે. આ સરકાર શ્રીને લાખ ધન્યવાદ આપું કે આ બધું બંધ થયું. કાયદેસર કાનૂન લાગુ પડે સાહેબ, પરીક્ષણ કરાવો તો. પણ પહેલાના સમયમાં એક પીરિયડ થોડોક એવો હતો કે પરીક્ષણ કરાવ્યા પછી જો દીકરી હોય તો એક સ્ત્રીને નથી ચાહતી. તમે વિચાર તો કરો, એક માં એની દીકરીને કુખની અંદર મારી નાખે સાહેબ. આ ક્યાં ઘરનો ન્યાય છે? અને પછી પાછા અમારી પાસે આવીને એમ કહેતો હોય બાપુ અમારા છોકરાની હગાઈ નથી થતી, ક્યાંક ગોતી દ્યો નહીં. પણ દીકરીઓના જન્મ હશે એ કઈક મોટિયું થશે તો દીકરા પરણશે. હમણાં થોડાક વર્ષ પહેલા મારી પાસે એક સર્વે આવ્યો હતો. મને કે બાપુ 100 જે દીકરા છે એની સરખામણીમાં 84 દીકરીઓ છે, બાકી કેટલા વધ્યા? 100 માંથી 84 બાદ કરો, કેટલા વધ્યા? આ એ બધા વાંઢા રહી જાય છે. પછી આપણે એમ કહીએ છીએ ક્યાંય દીકરીઓ મળતી નથી, હારા ઠેકાણા. પણ તમે જન્માવી હોય તો મળે. આપણે આપણી દીકરીઓને અંદરો અંદર મારે સમાજ અનબેલેન્સ બન્યો છે, સમજી લેજો. અને એને બેલેન્સમાં લાવવા માટે આવી કથાઓ કામ કરે છે. આ કથા સાંભળી અને 5 બહેનોના મનમાં જો થઈ જાય ને તો મારી કથા સફળ થઈ જાય સાહેબ. અને કદાચ આપણે આપણી દીકરીઓને કોખની અંદર, અને દીકરી સાપનો ભારો, દીકરી સાપનો એને ન જન્મવા દે. અરે ના, દીકરી સાપનો ભારો નહીં, દીકરી તો તુલસીનો ક્યારો છે, એનું જતન કરવું જોઈએ બાપ. દીકરીઓને જન્મવા દેવો. પણ સ્ત્રી ભ્રૂણ હત્યા જે વચ્ચેનો પીરિયડ આવ્યો, હજી પણ કોઈના દિલમાં એવું હોય તો આ વસ્તુ ન થવી જોઈએ બાપ. હાથે કરીને આપણે હુકામ પૂતના બનવું જોઈએ. અને કદાચ તમારા કોખની અંદર જે દીકરી પલી રહી હોય એ ભવિષ્યની ઝાંસીની રાણી પણ હોઈ શકે. અને જે દીકરી જન્મે અને એ દીકરી થકી જ મહાન વ્યક્તિત્વનો જન્મ થાય છે. આ યાદ રાખજો. આપણે ત્યાં દીકરો જન્મે ને દાદા તો એને પુત્ર રત્ન કહેવાય, પણ દીકરી જન્મે એને પુત્રી રત્ન ન કહેવાય. એ તો રત્નોની ખાણ છે. એ દીકરીઓ જો જન્મશે, એ દીકરીઓ મોટી થશે તો ભવિષ્યની અંદર ભગવાન રામ જન્મશે. એ દીકરીઓ મોટી થશે તો ભવિષ્યની અંદર શિવાજીને જન્મ આપશે. એ દીકરીઓ જો જન્મશે તો ભવિષ્યની અંદર સરદાર વલ્લભભાઈ જેવા લોખંડી પુરુષને જન્મ આપી દેશે સાહેબ. એટલા માટે આ વસ્તુ બંધ થવી જોઈએ. બાળકને મારવાની ભાવનાથી આવી અને સ્તનપાન જ્યાં કરાવ્યું, પણ ભગવાન પહેલા દૂધપાન કરે છે, પછી વિષપાન કરે છે, અને પછી પોતાના પ્રાણને જ્યારે ચૂસવા લાગ્યા અને મૂંઝાણા છે. એવી વિહવળ બની છે પૂતના. સુંદરી હતી અને એ સુંદરીમાંથી મૂળ રૂપમાં પ્રગટ થઈ ગઈ. અને મૂળ રૂપે પ્રગટ થઈ અને આકાશ માર્ગે ભગવાન કૃષ્ણને લઈ અને નીકળી ગઈ છે. છતાં પણ ભગવાન છોડતા નથી. ત્યારે કીધું કે હે કૃષ્ણ મને છોડી દે. ત્યારે ભગવાનને એવું થયું હાવ છોડી દે, આ દુનિયામાંથી છોડી દે. અને ભગવાને એવો પ્રાણ પીધો કે આજ આકાશના માર્ગે પૂતનાને
મારી નાખ્યા અને પ્રાણને પી ગયા છે ભગવાન. બાલકૃષ્ણ વિચાર કરે કે આ પૂતનાને હવે ક્યાં નાખું. મથુરા અને ગોકુળની વચ્ચે કંસનો બગીચો છે, 6 ગાવનો બગીચો. અને એમાં એને નાખ્યા અને જેટલા ઝાડવા હતા એ ઝાડવા નીચે પડી ગયા, એની માથે પૂતના પડી. ભયંકર અવાજ આવ્યો અને ગોવાળિયાઓ દોડીને ગયા. ઉપર ભગવાન કૃષ્ણ રમે છે. સારા ગોવાળિયા હતા, એને ભગવાન કૃષ્ણને લઈ લીધા. 6 દિવસના બાળક અને ગોપીઓના હાથમાં આપ્યા. ગોપીઓએ યશોદાને ઠપકો આપ્યો કે આ બાળક 6 દિવસનું છે અને આવી રાક્ષસી ઉપાડી જાય છતાંય તને ખબર ન રહે. તને બહુ મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો એટલે તને બાળક કેમ ઉછેરવા એ ખબર ન પડે. આવું તારે જો હોય તો એક કામ કર, તું અમને આપી દે, 5માં ભેગો છઠ્ઠો મોટો થઈ જાય. પણ વારંવાર આવી રાક્ષસી આવી અને કોઈ. અને પછી તો બધા ગોવાળિયાઓએ નક્કી કર્યું કે આ જીવતી નથી ને, બધાએ 2 દંડા માર્યા. ખાતરી થઈ ગઈ ખરેખર મરી ગઈ છે. આનો આધ્યાત્મ અર્થ શું થાય મેરે ભાઈ બહેન? આ જે પૂતના છે એ આપણી એષણા છે, આપણી ઈચ્છા છે. અને આપણી ઈચ્છા પણ એવડી મોટી થાય. તમે જો રોજ સવારથી લઈ અને સાંજ સુધીનું લિસ્ટ કરો ને તો 6 ગાવનું થાય. આપણી ઈચ્છા મરતી નથી, આપણી મમતા મરતી નથી. અને એને રોજ મારો. કઈ રીતે મારો? બોલે ગોવાળિયાએ 2 દંડા માર્યા ને એમ આપણી ઈચ્છાઓને તે 2 દંડા મારી અને રોજ મારો. જો એ રોજ મરી જશે તો ભગવાન તરફ આપણું મન વળી જશે અને આપણને ઈશ્વરની પ્રાપ્તિ